હેલો મિત્રો, હું સમીર કુરેશી અને વિડીયો ચાલુ થાય પહેલા કહી દઉં મિત્રો કે મારી યુટ્યુબ ચેનલ જેણે સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા મોટા વિડીયો બનાવવામાં બહુ ટાઈમ લ્યો જાય છે. લગભગ 5 થી 8 દિવસ ગયા આ વિડીયો બનાવવામાં મારે 5 થી 8 દિવસ વ્યા ગયા. અને તમે સબસ્ક્રાઇબ કરજો, કેમ કે વ્યૂઝ પડે તો જ આવા મોટા વિડીયો બનાવવાની મજા આવે અને તમને પણ જોવાની મજા આવે. તો મહેરબાની કરીને મિત્રો જ્યારે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ, મજામાં જઈશું ઉમ્મીદ છે. તો અત્યારે અમે બીજો બ્લોગ બનાવવા જઈ છીએ ને અમે અત્યારે બધા જઈ છીએ રાજકોટ, જ્યાં વસીમ ચાચુના લગ્ન છે. તો મિત્રો ભેગા રહેજો ઠેઠ સુધી, જોવાની બહુ મજા આવશે. વિડીયો લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, આ ગાભાના થેલા જોઈને તો એવું લાગે છે કે રાજકોટની શનિવારીમાં ગાભા વેચવા જાય છે. આ લગ્નમાં જાય છે કે ગામ મૂકીને જાય છે એ ખબર નથી પડતી. ઘર ધણી જોઈએ તો ધક્કા મારીને કાઢી મૂકશે. એમાં રસ્તામાં કીરીબેન નું ફૂલેકું નીકળ્યું હતું ને ટ્રાફિક કરી દીધું તું જામ. આપણે થતું તું મોડું ને કંટાળો ચડતો તો ફૂલ. હો ભાઈ, પછી તો જેમ તેમ કરી ગાડી હાઈકી થોડીક આગળ. પછી આગળ જોયું તો કીડીબેન ને બાજુમાં જોયું તો એમાં કન્ટેનર ઊંધું મકોડા વાળી દીધું હતું. એમાં આપણે કાઠિયાવાડી ચા પીવા ઉભી ન રાખી એવું બને. મિત્રો, આ હોટલ જાણીતી હોય તો કમેન્ટ કરજો ક્યાંની છે. તો ફાઇનલી મિત્રો, આમ કરી તેમ કરી જેમ તેમ કરી મત પૂછ યાર કેમ કરીને રાજકોટ પહોંચી ગયા આપણે. ને બાપા, રંગીલા શહેર રાજકોટની તો વાત જ ન થાય. લાંબી લાંબી લાઈન, મોટી મોટી બિલ્ડિંગો, હર માળી. તો મિત્રો, મંડપમાં એન્ટ્રી કરતા જ તમને મળાવી દઈ દુલે રાજાને. મિત્રો, આ છે આપણો દુલે રાજા. આ તમને દેખાવમાં તો લાગે છે ભોળો ગંગાધર જેવો, પણ આની શકલ સુરત ઉપર ન જાવ. આ શક્તિમાન જ ગંગાધર હતો. તો પડીને ઓળખાણ, અમરેન્દ્ર બાહુબલી, આપણો વ્લોગ પાર્ટનર. હાલો હવે અંદર જઈને મુલાકાત લઈ આપણા સુરતના મેન માણા આસિફ ખાન. વાતમાં ફેરી નાખ્યા પીછડા. ને આ ભાઈની ઓળખાણ પડી ને 2 નંબર લેટરિંગ કિંગ. કરી જાવ ભાઈ 2 નંબર. હા, હવે ઓળખા લ્યો કાળુભાઈ. આ છે આપણા મામા લાઠીના. ને હાલો આગળ જઈને મુલાકાત લઈ આપણા ભાભીની. ને હવે આપણે મુલાકાત લઈ આપણા મામીની. બસ ને કર્યો ને હોળો, આ હોપી દીધું કામ. લ્યો એક ગાદલા ગોદડા લગ્ન કરવા જઈશ કે કામ કરવા જઈશ એ ખબર નથી પડતી. હો ભાઈ, આપણને તો ઈ વાત ઉપર આપણો ભેજા વગરનો મગજ ગયો ને આ ગાદલા કર્યા ઘા કે આપણે કઈ કામ કરવાનું હવે થતું નથી. હો ભાઈ, ઓળખાણ પડી ને આપણા લાઠીનો વાસી વરાજો. આની ઉપર તો શું માછલા રોવાણા મને પછી કહે. લે કેટલા માણાની મુલાકાત લીધા પછી આપણને આપણે મળી ગયા સરપંચ. મને કહેતા હતા એક તો ગમે ત્યાંથી ગોતી જ લેવી છે. હાલો પછી આપણે મુલાકાત લઈ કુદરતના અજીબો ગરીબો નજારાની. આ છે આપણો ક્રિસ. અને ક્રિસ એટલે કહેવામાં આવ્યો છે ત્યારે ક્રિસનું કાંઠ પહેર્યું છે, જે તમને વિડીયો મારી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જોવા મળશે. તો ફાઇનલી મિત્રો, વરરાજાની જિંદગીની આખરી લડાઈ લડવા તૈયાર છે ને એના મોઢા ઉપરથી ભોબા ઉપાડાય છે ને મલમપટ્ટી થઈ જાય એટલે થોડોક સારો લાગે દેખાવડો એમ. વાત તો સહી હે, દોડના તો પડતા હે. પેલા તો આપણે એને શનિવારીના 2.5 રૂપિયાના બૂટ પહેરાવી દઈએ. મિત્રો, ભૂખના કારણે વરરાજાને આવી ગઈ હતી અણશક્તિ, જેથી કરીને હાલી નહોતો હકતો ને કડે પેન્ટાઈ નહોતી હતી. એટલે આપણે એને છે ને 2 હાથે પકડો અને હકાવ્યો થોડો કે હાલ ભાઈ તને થોડુંક ખાવાનું દઈ દે ને એટલે તારી ગાડી થોડીક છે ને મોજમાં આવી જાય એમ. આજે ઊભી ઇન્દિરા ગાંધી સાથે વાત કરે છે ઈ છે હરકપદુરી વરરાજાની માં. પાછા અમારી જેવા ફેમસ માણસોનો વાંધો. આ સેલ્ફી ને ઓટોગ્રાફ વાળા તો આવી જ જાય. જો ને એકને કાઢી તો એ પોતે જઈને ઘેટા બકરાનું આખું ધણ લઈને એવી કે હાલો અમે સ્ટાર ઉભો છે. આપણે હાય કરી, હેલો કરી, બાય કરી નાખી ને સેલ્ફી લઈ લે. તો આ આવી ગયા લેટરિંગ ના ફેસર કિંગ. મેં કીધું કરી નાખો 2 આંગળી. કે ના ભાઈ ના, તમે કરો છો મજાક. મને થયા છે હવે જાડા. હું 2 આંગળી નહીં 10 નંબર કરી 10 નંબર. ભાભી કે હવે તમે ચાલુ વિડીયો ક્યાં ન્યા એવું કરો છો? તમે તો આબરૂ ના જાગરા કર્યા. તમને તો ક્યાંય બહાર કાઢ્યા જોગ નથી. હાલો ઘર ભેગી ના થાવ. ને મિત્રો, હું હતો ફૂલ પાછો મોજમાં, કેમ કે આપણે કઈ પીરસવાનું હતું નહીં, સીધા પલોઠવા વાળીને ગળસવાનું જ હતું.
ને ઇન્દિરા ગાંધી સાથે વાત કરીને આ વરરાજાની માં ગળસવા બેહી ગઈ છો ભાઈ, લેવા વાળી જ કરી છે ને સાથે સાથે આપણી બાયુ પણ પરોઠા વાળીને બેહી જ ગઈ છે. હો ભાઈ, હાલો હાલો મને કે અરે મેં તો મારે નથી આવું, હું એવું કઈ ખાતો જ નથી આચર કુચર. મિત્રો વરરાજા પાસે પૈસા થઈ ગયા હતા ખાલી, તો એને ખાવાનું મૂકવું પડતું નહીં, પેલા ગાંધી ફળો કરવા બેહી ગયો કે મારે તો પેલા પૈસા ભેગા કરી લેવાના થાય પછી ખાવાનું થાય છે. તો અહીંયા વળી આપણે પૂગી ગયા મિત્રો, લાવો કીધું ગાંધી ફળામાંથી 200 રૂપિયા, આપણી પાસે ક્યાં પૈસા હતા, મોટા ભાઈ કે વ્યવહાર ના દે છાનું મુનીનો, બધું બાકી લખી નાખ કે બાકી નો હાલે, તો આપણી પાસે ક્યાં પૈસા હતા, આ ત્યાં હાલતા નથી ને ખાવો વ્યવહાર, એમાં શું થઈ ગયું છે. વરરાજાને કીધું કે કઈ સ્પ્રે બ્રે લગાડીને આવ્યો છો કે નહીં, આ ગંધના કારણે આખો હોલ ખાલી થઈ ગયો, કોઈ ખાવા રાજી નથી થયા યાર. વરરાજો કે એલા પૈસા નથી એટલે તો આ સ્પ્રે હાટું ગાંધી ફળો કરું, તો થોડી કઈ ગાંધી ફળો કરવા બેહું. એ તો સરપંચ નું સારું થાય કે ક્યાંકથી સ્પ્રે લઈ આવ્યા, વરરાજાને શરીરમાં લગાડ્યો, હાથમાં લગાડ્યો કે લગાડ આખા શરીરમાં કાંક વાય સારી આવે. અને આ મિત્રો આપણા સરપંચ માટે કઈ સુશીલ જવાન 35-40 વર્ષની કન્યા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, અમે ધ્યાન લઈને ગમે ગ્રહ ઉપર પૂગી જાવું. અને ઇમરજન્સી કયો છો પછી. જમવા બેઠા હતા તો સરપંચ કાળુભાઈ કે ધ્યાન રાખજો તને થઈ ગયા છે ઝાડા, તો કાળુભાઈ કે આપણે ક્યાં આગું જવું છે, એને કોઠી કરી જવું, આપણે ક્યાં કોઈ કેવા વાળું છે. તો ફાઇનલી મિત્રો વરરાજો દાળ ભાત વાળો જબ્બો લેંગો પહેરીને તૈયાર છે હોળી રમવા. આ નીકળી પડ્યો ને ભાઈ, છોકરા એ તો કાગળિયાની ધર ભળાટી બોલાવી દીધી છો ને આ મામા આવી ગયા બીજા ભાણાની જિંદગી બરબાદ કરવા કે હાલ ભાઈ તું આગળ વધ ને આ વરરાજાને ચડાવી દીધો કુડીએ. ને આ મિત્રો હોપારીના કારખાના બંધ થઈ જાય પણ આ દાદા મોઢામાં માવો બંધ ન થાય કોઈ દી. મિત્રો વરરાજો છે આપણો રીલ્સ પાર્ટનર, આપણે એની પૈકી બનાવી હતી રીલ્સ ને આપણે રીલ્સમાં બનાવતા કીધું કે ભાઈ પાછો વળી જાય, એ કામ મહિનો નહીં. આ મિત્રો આ રીલ્સ તમને અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જોવા મળી જાય, જલ્દી જોઈ લો. આપણે શિખામણ દીધી ત્યારબાદ બલીનો બકરો વરરાજો વિચારે છે પાછો વળી જાવ, પણ ના ભાઈ દાઢી પલાડીશ તો મુંડાવી તો હવે જોહે તે તારે હો. પછી મિત્રો કઈ ધમાકેદાર એન્ટ્રી કરી છે વરરાજાની. ચાર ભાઈ બીડી ના તો ચારી કોણ ધુવાડા કરી નાખ્યા ભાઈ, બીડી પી ને તો ધુવાડા કરી નાખ્યા અને કાગળિયાની તો રમઝટ બોલાવી દીધી છે. પછી વરરાજાને લઈ ગયા સ્ટેજની માલિકા, ત્યાં જઈને દહિયાને ઢગલા કરી નાખ્યા ભાઈ એના દોસ્તારો. તો પછી આપણો વરરાજો કહે છે કે અલા ક્રિસ આ પૈસા બધા વીણી લેજો, એ જ ઉડાડવાના છે પછી તારે. કે ક્રિસ કે કાંઈ વાંધો નહીં, આપણો નાનો ભાઈ છે ને અમે બે લૂંટી. પછી 10 જ મિનિટ પછી ક્રિસ આવી ગયો છે લૂંટેલા પૈસા ઉડાડવા અને બોલાવ્યો નનકાને કે હે નનકા અહીંયા આપણે બે લૂંટા છે, અલે થોડાક તું ઉડાડ થોડાક હું ઉડાડું. પછી વરરાજો ને તેના પપ્પા બે મેદાનમાં ઉતરી ગયા છે પૈસા ઉડાડવાને. 65 વર્ષના જવાન દાદા તો એક કરીને એક ઉડાડે છે. એટલે એક છોકરી 10 તારા, એ છોકરી એટલે 10 તારા બાદતા નહીં બધા બાટી લ્યો હંપીને, અલે 10 તારા, અલે આ 10 તારા, અલે આ 10 તારા. તો ફાઇનલી મિત્રો આપણું ઢગલે ઢીંગાણું થઈ ગયું છે ચાલુ.